આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમે યુટ્યુબની અંદર જે વિડીયો તમે બનાવો છો એની અંદર તમારે જો ટેગ નાખવા હોય પણ તમને ખબર નથી કે કયા ટેગ આપણે વિડીયોની અંદર નાખવા જોઈએ, તો આજના વિડીયોની અંદર છે ને આ તમારું કન્ફ્યુઝન હું ક્લિયર કરવાનો છું. તો માની લો હવે તમે યુટ્યુબની અંદર છે ને કોઈનો વિડીયો જોતા હશો, બરાબર? કારણ કે તમે યુટ્યુબમાં કામ કરો છો તો સ્વાભાવિક છે તમે કોઈને પહેલાંથી જોતા હશો, એમનાથી ઇમ્પ્રેસ થઈને તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો તમે એ લોકોનો વિડીયો જુઓ છો તો એ લોકો વિડીયોની અંદર કયા ટેગ નાખે છે એમના વિડીયોની અંદર, તો તમે એ જાણી શકો છો. કારણ કે તમે એ જાણી લો તો પછી એ લોકો જે ટેગનો ઉપયોગ કરે છે એ ટેગનો ઉપયોગ તમે તમારા વિડીયોની અંદર પણ કરી શકો છો. તો આજના વિડીયોની અંદર છે ને હું તમને એક એપ્લિકેશન જણાવું છું. આ એપ્લિકેશનના મદદથી તમે કોઈ પણ હોય યુટ્યુબની અંદર વિડીયો અપલોડ છે તો એ લોકો કયા હેશટેગનો ઉપયોગ કરે છે ને તમે જાણી શકશો. અને જો તમારા રિલેટેડ કોઈ વિડીયો બનાવે છે તમે જેવા બનાવો છો એવા, તો એ લોકોના હેશટેગ છે ને તમે કોપી કરી અને તમારા વિડીયોની અંદર પણ નાખી શકો છો. તો જો તમારે પણ આ જાણવું હોય ને તો આજનો વિડીયો છે ને છેલ્લે સુધી જોતા રહેજો. અને જો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવો પણ વિડીયો કોઈ આવશે ને તો એની નોટિફિકેશન છે ને તમને મળતી રહે. તો મિત્રો આ એપ્લિકેશન છે ને મેં ખોલી લીધું છે. હવે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જાય છે. અહીંયા લખેલું છે ટેગ એક્સ્ટ્રેક્ટર, બરાબર? આ રીતની કોઈ એડ વચમાં આવી જાય ને તો તમારે સ્કીપ કરી દેવાની છે, કારણ કે આ જે એડ વગરના આપણે જો ટૂલનો ઉપયોગ કરવો હોય ને તો એના માટે આનું છે ને આપણે પ્રીમિયમ ખરીદવું પડશે. પણ આપણે છે ને ફ્રીમાં કામ ચલાવવાનું છે, એટલા માટે કોઈ પણ એડ આવે છે તો તમારે સ્કીપ કરી દેવાની છે, બરાબર? તો હવે જુઓ, અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે ટેગ એક્સ્ટ્રેક્ટર, બીજું છે કીવર્ડ સજેશન, અને અહીંયા બીજા બધા પણ ઓપ્શન મળે છે. પણ આપણે જે ખાસ મહત્ત્વનું છે ને અહીંયા ટેગ એક્સ્ટ્રેક્ટર અને કીવર્ડ સજેશન, આ બે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોઈએ ને તો પછી આપણે ખૂબ જ કામમાં લાગી શકે છે, બરાબર? તો હવે ટેગ એક્સ્ટ્રેક્ટર છે એના ઉપર અહીંયા હું ક્લિક કરીશ અને હવે આપણે કોઈના પણ જોવા હોય ટેગ તો કઈ રીતે જોઈ શકીએ. તો માની લો આપણે કોઈનો પણ યુટ્યુબમાં વિડીયો છે, બરાબર? માની લો મારો જ આ વિડીયો છે, અહીંયા મારી ચેનલ ખોલી લીધી છે અને મારો વિડીયો છે, તો આ વિડીયોની આપણે છે ને લિંક કોપી કરી લેવાની છે. અને લિંક કોપી કર્યા પછી ફરીથી તમારે છે ને એપ્લિકેશન ખોલી લેવાનું છે અને લિંક છે ને અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને અહીંયા ગો ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે ગો ઉપર ક્લિક કરશો એટલે પછી આ વિડીયોની અંદર મેં જેટલા પણ ટેગ નાખેલા છે ને એ બધા જ અહીંયા આવી જશે, બરાબર? તમે જોઈ શકો છો જે મેં ટેગ નાખેલા હતા એ બધા અહીંયા દેખાડી દેશે. હવે અહીંયાથી કોપી ઓલ કરી અને તમે આ બધા ટેગ કોપી કરી અને તમારા વિડીયોની અંદર પણ નાખી શકો છો. તો આ રીતે તમે કોઈ પણનો વિડીયો હોય, કોઈ પણનો તમે વિડીયોની લિંક કોપી કરો અને અહીંયા આવીને લિંક છે ને પેસ્ટ કરી દેવાની અને ગો ઉપર ક્લિક કરશો એટલે એના બધા ટેગ છે ને તમને જોવા મળી જશે. તો ખૂબ જ સરસ એપ્લિકેશન છે, તમારા બહુ કામનું છે. જ્યારે નવી નવી યુટ્યુબ આપણે ચેનલ શરૂ કરીએ છીએ તો આપણે ખૂબ જ કામમાં લાગે છે, કારણ કે કોઈનો પહેલેથી વિડીયો ચાલતા હોય યુટ્યુબની અંદર તો એમને કયા ટેગનો એ ઉપયોગ કરે છે ને એ પછી આપણે ટેગ જાણી અને આપણા વિડીયોની અંદર આપણે નાખી શકીએ છીએ. હવે બીજા નંબરમાં છે કીવર્ડ સજેશન, બરાબર? એના ઉપર મેં ક્લિક કર્યું. હવે તમારો વિડીયો કઈ ટાઈપનો છે, માની લો આપણે અહીંયા છે ગુજરાતી, બરાબર? ગુજરાતી વ્લોગ, આ રીતે સર્ચ કર્યું. અહીંયા આપણે લખી દેવાનું છે ઇન્ડિયા, આ રીતે ઇન્ડિયા કીધું, લખી દીધું અને પછી અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આ ગુજરાતી, આ જે આપણે લખ્યું ગુજરાતી વ્લોગ, તો અહીંયા સર્ચ વોલ્યુમ મીડિયમ છે અને કોમ્પિટિશન હાઈ છે, બરાબર? આ કીવર્ડ ઉપર. હવે અહીંયા નીચે તમને ઘણા બધા બીજા કીવર્ડ જોવા મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા ગુજરાતી વ્લોગર, આ રીતે ગુજરાતી વ્લોગ્સ. તો આ જે લોકો સર્ચ કરે છે ને યુટ્યુબની અંદર એ બધા જ કીવર્ડ તમને અહીંયા જોવા મળી જશે. આપણે ગુજરાતી વ્લોગરની વાત ચાલે છે, બરાબર? તો બધા તમે સિલેક્ટ કરી અને અહીંયાથી કોપી કરી શકો છો. પણ આપણે છે ને હાલ તમને ખાલી વિડીયો દેખાડવા માટે બનાવ્યો છે તો એટલે આપણે કોઈ કોપી નથી કરતા, બરાબર? માની લો આ રીતે આપણે આ કીવર્ડ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ રીતે, અને કોપી સિલેક્ટેડ છે એના ઉપર ક્લિક કરશો એટલે આ કીવર્ડ છે ને કોપી થઈ જશે, બરાબર? અહીંયા વ્યૂ ઓલ કરી તમે એક કીવર્ડ સર્ચ કરશો, અહીંયા વ્યૂ ઓલ કરશો એટલે પછી બધા જ એના રિલેટેડ કીવર્ડ હશે ને બધા તમને અહીંયા દેખાડી દેશે. તો આ રીતે ખૂબ જ સરસ આ એપ્લિકેશન છે, જેનો આ બે કામ માટે ખૂબ જ સરસ રીતે તમે ઉપયોગ કરી અને તમારો વિડીયો છે ને સર્ચમાં લાવી શકો છો અને વિડીયોની અંદર વ્યૂઝ પણ લાવી શકો છો. પછી અહીંયા બીજા નંબરમાં એક જબરજસ્ત એક છે અહીંયા ફીચર, અહીંયા મોર ટૂલ, અહીંયા છે મોર ટૂલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગ વિડીયોઝ, બરાબર? તો આ ટ્રેન્ડિંગ વિડીયોઝ ઉપર અહીંયા હું ક્લિક કરીશ. અહીંયાથી આપણી ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે, બરાબર? અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું. હવે અહીંયા ઇન્ડિયાની અંદર જે પણ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે ને બધા જ વિડીયો છે ને તમને અહીંયા જોવા મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા ટ્રેન્ડિંગમાં ચાલે છે ને બધા જ વિડીયો અહીંયા બીજા નંબરમાં ટ્રેન્ડિંગમાં, આ રીતે બધા જે આજના દિવસની અંદર હાલમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતા છે ને બધા વિડીયો તમને અહીંયા જોવા મળી જશે, બરાબર? તો હાલમાં બધા વિડીયો છે ને ટ્રેન્ડિંગમાં ચાલે છે. હવે તમને વિશ્વાસ ના આવતો હોય ને તો એના માટે અહીંયા જુઓ, આ વિડીયો છે ને 10મા નંબરમાં ટ્રેન્ડિંગમાં છે, તો એના માટે અહીંયા હું આ વિડીયો ઉપર ક્લિક કરી દઉં ને તો એ તમને અહીંયા જોવા મળી જશે. જુઓ
અહીંયા હું તમને બતાવી દઉં, બરાબર. અહીંયા નીચે લખેલું આવી જશે એટલે તમને ખબર પડી જાય. જુઓ અહીંયા લખેલું છે ને, અહીંયા 9મા નંબરમાં હાલમાં આ વિડીયો છે ને ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, લખેલું પણ છે, બરાબર. તો એકદમ સાચી માહિતી આ એપ્લિકેશન આપે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કયા વિડીયો છે ને હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. તો આ બીજા ટૂલ છે પણ એ બધા આપણા એટલા કામના નથી. આ ટૂલ મેં તમને જણાવ્યો ને એનો ઉપયોગ કરી અને તમે વિડીયોની અંદર વ્યૂઝ વધારી શકો છો ને કોઈનો પણ ટેગ તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ યુટ્યુબમાં પહેલાથી વિડીયો અપલોડ કરેલ છે ને તો એના ટેગ જે પણ નાખેલા હોય ને તમે જાણી શકો છો અને એમાંથી તમને ઉપયોગી લાગતા ટેગ છે ને તમારા વિડીયોની અંદર તમે ઉપયોગ પણ કરી શકો છો. જો કોઈ પણ બીજો પ્રશ્ન હોય ને તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.